નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર એજ્યુકેશનના ઓનલાઈન ટીચિંગમાં હું અસ્મિતા કાંજીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 4 HTMLમાં યાદી અને કોષ્ટક. યાદી એટલે કે વેબ પેજમાં લિસ્ટ તૈયાર કરવું અને કોષ્ટક એટલે કે વેબ પેજમાં ટેબલ તૈયાર કરવું. તો આપણે HTMLના વેબ પેજ દરમિયાન યાદી તૈયાર કરવા માટેની તમામ ટેગના પ્રોગ્રામ જોઈ લીધા, પરંતુ આજે આપણે એક જ યાદીમાં મલ્ટીપલ એટલે કે નેસ્ટેડ લિસ્ટ તૈયાર કરવું હોય કે જેમાં આપણે બુલેટનો પણ ઉપયોગ કરવો હોય, નંબરનો પણ ઉપયોગ કરવો હોય, રોમન અંકનો પણ ઉપયોગ કરવો હોય. તો આ રીતની યાદી તમે કઈ રીતે તૈયાર કરી શકો નોટપેડ દરમિયાન તેનો પ્રોગ્રામ આપણે જોઈએ અને ત્યારબાદ તેનું આઉટપુટ પણ જોઈએ. તો મેં તમારા માટે કોડિંગ ટાઈપ કરીને તૈયાર રાખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂઆતમાં HTML હેડ, ટાઇટલ, ટાઇટલ ઓવર, હેડ ઓવર આ તમામ માહિતીથી તમે પરિચિત છો વિદ્યાર્થી મિત્રો. તો આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ છીએ બોડી વિભાગથી. બોડી વિભાગમાં બેકગ્રાઉન્ડ કલર તરીકે મેં પિંક કલર આપેલો છે અને ટેક્સ્ટ કલર તરીકે મેં બ્લુ કલર પણ આપેલો છે. ટેક્સ્ટ કલર અને બેકગ્રાઉન્ડ કલર મેં અહીંયા સેટ કરીને રાખેલા છે. ત્યારબાદ મેં એક હેડિંગ દર્શાવેલું છે જેમાં લખેલું છે માય ફેવરેટ ફૂડ લિસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ હેડિંગમાં તમારે કોઈ પણ બીજું હેડિંગ આપવું હોય અથવા તો કોઈ પણ બીજા લિસ્ટની યાદી તૈયાર કરવી હોય તો એ યાદીને અનુરૂપ તમે કંઈ પણ પ્રકારનું હેડિંગ આપી શકો છો. ત્યારબાદ મેં અહીંયા દર્શાવેલું છે UL ટેગ. UL ટેગ લખતા તમને આઈડિયા આવી જવો જોઈએ કે UL એટલે કે અહીંયા બુલેટ દર્શાવવાની વાત થઈ રહી છે. તો અહીંયા મેં બુલેટમાં બોલ્ડ ટેગનો પણ ઉપયોગ કરેલો છે એટલે કે લખાણ થોડા ઘાટા સ્વરૂપમાં દેખાશે. ત્યારબાદ તેમાં મેં ફોન્ટ ટેગમાં એટ્રીબ્યુટ કલરનો ઉપયોગ કરેલો છે જેમાં મેં લખાણનો કલર રેડ આપેલો છે. મેં જેટલી જગ્યાએ લખાણનો કલર રેડ આપ્યો છે એટલે કે મેં UL ટેગની લિસ્ટ આઇટમ ચોકલેટ જે લખેલું છે તેમાં લખાણનો કલર રેડ છે, પરંતુ બાકીનું જે લખાણ આવશે તે મેં ટેક્સ્ટ કલર તરીકે બ્લુ આપેલું છે. તો એ બધાનું લખાણ બ્લુ આવે છે. માત્ર ને માત્ર જે જગ્યાએ મેં ફોન્ટ ટેગનો યુઝ કરીને કલર ચેન્જ કરેલું છે એટલા પૂરતું જ આ કલર મર્યાદિત રહેશે એટલે કે રેડ કલર મર્યાદિત રહેશે. મેં અહીંયા UL સાથે લિસ્ટ આઇટમ જે દર્શાવી છે તેમાં લખેલું છે ચોકલેટ્સ એટલે કે રેડ અક્ષરથી લખેલું આવશે ચોકલેટ્સ. ત્યારબાદ OL ટેગનો ઉપયોગ કર્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં UL ટેગ કમ્પ્લીટ નથી કરી કેમ કે હું નેસ્ટેડ યાદી દર્શાવું છું. યાદીની અંદર યાદી એટલે કે નેસ્ટેડ યાદી. એક યાદીની અંદર તમે બીજી યાદીની તૈયારી કરો અથવા તો એક યાદી નામની ટેગ છે જે UL એની જ અંદર તમે OLનો ઉપયોગ કરો. OLની અંદર તમે DL ટેગનો ઉપયોગ કરો. તેને કહેવામાં આવે છે નેસ્ટેડ લિસ્ટ. તો અહીંયા મેં UL ટેગની અંદર OL ટેગનો ઉપયોગ કરેલો છે. OL ટેગમાં સ્પેસ ટાઈપ ઇક્વલ મેં અહીંયા લીધેલો છે ટાઈપ તરીકે આલ્ફાબેટ A, પણ એ આલ્ફાબેટ મેં સ્મોલ લેટરમાં દર્શાવેલો છે. તો મેં અહીંયા જે ચોકલેટની કેટેગરી આપી તો એ જ ચોકલેટને રિલેટેડ મારે અહીંયા લિસ્ટ ઓફ આઇટમ આપવાના છે. તો મેં અહીંયા 4 લિસ્ટ આપેલા છે કેટેગરીમાં. આ 4 લિસ્ટના નામ તમારે વધારે આપવા હોય તો વધુ પણ આપી શકો છો, ઓછા આપવા હોય તો ઓછા પણ આપી શકો છો. તમે તમારું લિસ્ટ કોઈ પણ પ્રકારે યાદીમાં તૈયાર કરી શકો છો. તો અહીંયા OL ટેગ સાથે મેં 4 લિસ્ટ આપેલા છે. અહીંયા OL ટેગનું કાર્ય પૂર્ણ એટલે મેં OL ટેગને પૂર્ણ કરાવી છે. જો વિદ્યાર્થી મિત્રો, મારે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ બુલેટ આપવાના હોય તો મારે અહીંયા ચોકલેટનું લિસ્ટ આપી દીધું, પછી મારે આઈસ્ક્રીમનું લિસ્ટ આપવું છે તો હું જે આઈસ્ક્રીમ લખીશ તો એની આગળ પણ મારે બુલેટ દર્શાવવું છે. તો UL અહીંયા કમ્પ્લીટ કરવાનું નથી. જ્યાં આપણે હવે બુલેટ આપવાની જરૂર જ નથી જણાતી એવું લાગે ત્યારે આપણે UL ટેગને કમ્પ્લીટ કરવાની રહેશે. મારે અહીંયા ટાઈપ Aમાં જે આપવાનું હતું એ મેં આપી દીધું એટલે મેં OL ટેગ કમ્પ્લીટ કરાવી. ત્યારબાદ ફરી અહીંયા મેં ફોન્ટ કલર તરીકે રેડ દર્શાવ્યું છે જેમાં મેં લિસ્ટ ઓફ આઇટમ આપી છે આઈસ્ક્રીમ કંપની.
હવે મારે આઈસ્ક્રીમ કંપનીનું લિસ્ટ દર્શાવવું છે, તો અહીંયા જે આઈસ્ક્રીમ કંપની લખેલું છે એ બુલેટમાં આવશે. બાકી બધું OL સાથે મેં રોમન અંક I દર્શાવેલો છે. એટલે કે અહીંયા જે 4 કેટેગરી છે એ રોમન અંકમાં દર્શાવવામાં આવશે. રોમન અંકની 4 કેટેગરી 1, 2, 3, 4માં આ 4 કંપનીના નામ દર્શાવવામાં આવશે. ત્યારબાદ OL ટેગ ઓવર અને લાસ્ટમાં અહીંયા કરવામાં આવે છે. હવે તમારે કોઈ પણ જગ્યાએ UL ટેગ એટલે કે બુલેટ દર્શાવવાના થતા નથી, તો અહીંયા તમે ઓવર કરાવો UL ટેગ. ત્યારબાદ લાસ્ટમાં બોડી ઓવર અને HTML. બોડી ટેગ અને HTML પ્રોગ્રામના અંતમાં ઓવર કરવાના થતા હોય છે, તો ખાસ ધ્યાન રાખો. પ્રોગ્રામને સેવ કરવા માટે હવે આપણે સૌપ્રથમ આઉટપુટ જોવું હોય તો પહેલાં પ્રોગ્રામને સેવ કરવો પડે. મારે ઓલરેડી સેવ છે એટલે હું તમારા માટે પ્રોગ્રામને સેવ એઝ કરાવું છું. સેવ એઝ કરવા માટે માય કમ્પ્યુટરમાં D ડ્રાઈવમાં Stardust10 નામના ફોલ્ડરમાં ચેપ્ટર નંબર 4ની અંદર nested.html લખતા ભૂલવાનું નથી. જો .html નથી લખતા તો તમારો પ્રોગ્રામ ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં વેબ પેજમાં ડિસ્પ્લે થશે. મારે ઓલરેડી પ્રોગ્રામ સેવ છે એટલે હું કેન્સલ બટન પર ક્લિક કરું છું. તમારા વેબ બ્રાઉઝરમાં જાઓ. વેબ બ્રાઉઝરમાં મેં ઓલરેડી પ્રોગ્રામ ઓપન કરીને રાખેલો છે. હવે તમને પ્રોગ્રામ રન કરતા આવડી ગયો છે. Ctrl+O સાથે ડાયલોગ બોક્સ ઓપન કરી જે જગ્યાએ તમારો પ્રોગ્રામ સેવ છે ત્યાંથી પ્રોગ્રામનું લોકેશન સિલેક્ટ કરો, પ્રોગ્રામને ઓપન કરાવો અને રન કરાવો. વિદ્યાર્થી મિત્રો, હું તમને સાથે કોડિંગ પણ બતાવું છું જેથી તમને આઈડિયા આવે કે તમે કેવી રીતે કઈ લાઇનનું આઉટપુટ કેવા પ્રકારનું ડિસ્પ્લે થાય છે. મેં અહીંયા ટાઇટલમાં નેસ્ટેડ લિસ્ટ આપેલું જે તમે ટાઇટલ બારમાં નેસ્ટેડ લિસ્ટ જોઈ શકો છો. ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલર તરીકે પિંક, ટેક્સ્ટ કલર તરીકે બ્લુ. મેં જે જગ્યાએ ટેક્સ્ટ કલર તરીકે બ્લુ દર્શાવ્યું છે એ જગ્યાએ બ્લુ આવેલું છે, પણ જ્યાં મેં ફોન્ટ ટેગનો ઉપયોગ કરેલો છે એ જગ્યાએ ફોન્ટ કલર ચેન્જ થઈ જાય છે. મેં UL ટેગની શરૂઆત કરી, અહીંયા એક હેડિંગ આપી દીધું. ત્યારબાદ UL ટેગની શરૂઆત, તો UL ટેગની શરૂઆતમાં અહીંયા તમને બુલેટ દેખાય છે. ત્યારબાદ તેનો કલર રેડ કરેલો છે, એટલે તમે જે અહીંયા LI સાથે લખાણ આપેલું છે ચોકલેટ્સ, તે લખાણનો કલર તમને રેડ જોવા મળે છે. ત્યારબાદ ફોન્ટ ટેગ ઓવર કરાવી છે. આ ફોન્ટ ટેગ ઓવર કરાવું છું એટલે અહીંયાથી રેડ કલર તમારો જતો રહે છે અને ટેક્સ્ટ કલર તરીકે તમે જે દર્શાવેલું છે એ ટેક્સ્ટ કલર ડિસ્પ્લે થાય છે. તો મેં અહીંયા બ્લુ કલરમાં એટલે કે OL ટેગ ટાઈપ ઇક્વલ ડબલ કોટ્સમાં એ કેટેગરીમાં એ ટાઈપ્સમાં મેં અહીંયા 4 ચોકલેટના પ્રકાર દર્શાવેલા છે જે અહીંયા ABCDમાં તમે જોઈ શકો છો. મેં ગઈકાલના પ્રોગ્રામમાં તમારે સ્ટાર્ટિંગ વેલ્યુ કઈ રીતે ડિસ્પ્લે કરાય તે લખીને દર્શાવ્યું હતું. જો તમારે સ્ટાર્ટિંગ વેલ્યુ આપવી હોય તો અહીંયા સ્પેસ આપી સ્ટાર્ટ ઇક્વલ જેટલા આલ્ફાબેટથી તમારે વેલ્યુ સ્ટાર્ટ કરવી હોય એ આલ્ફાબેટનો ક્રમ તમારે સ્ટાર્ટ સાથે આપવાનો રહેશે, જેથી તમારી સ્ટાર્ટિંગ વેલ્યુ અહીંયા ત્યારથી થશે. મેં તમને ગઈકાલના પ્રોગ્રામમાં તેની સમજૂતી આપી હતી. અહીંયા OL ટેગનું કાર્ય પૂર્ણ થાય છે, તેથી મેં અહીંયા OL ટેગ કમ્પ્લીટ કરાવી. ફરી મારે ULમાં એટલે કે હવે લિસ્ટ ઓફ આઇટમ ચેન્જ કરવું છે, તો સૌપ્રથમ મારે હેડિંગ આપવું જોશે. તો મેં હેડિંગ આપેલું છે આઈસ્ક્રીમ કંપની. અહીંયા તમે બુલેટ સાથે જોઈ શકો છો આઈસ્ક્રીમ કંપની નેમ. ત્યારબાદ OL ટાઈપ ઇક્વલ I એટલે કે OL ટાઈપમાં તમે રોમન અંક આપેલા દર્શાવી શકો છો. મેં અહીંયા સ્મોલ લેટરમાં રોમન દર્શાવ્યું છે એટલા માટે તમને અહીંયા OLની આગળ સ્મોલ લેટરમાં દેખાડે છે. જો કેપિટલ લેટર દર્શાવો છો તો તમને અહીંયા રોમન અંક કેપિટલ લેટરમાં જોવા મળશે. ત્યારબાદ લિસ્ટ ઓફ આઇટમમાં મેં 4 કેટેગરી આપેલી છે. કેટેગરી અપાઈ ગયા બાદ મેં OL ટેગને કમ્પ્લીટ કરાવી, કેમ કે હવે મારે નીચે કશું આપવાનું નથી. ફોન્ટ ટેગ ઓવર કરાવતા ભૂલશો નહીં. જો અહીંયા હું ફોન્ટ ટેગ ઓવર નથી કરાવતી તો આ તમામ કેટેગરીનો કલર રેડ આવશે, જેથી ખાસ ધ્યાન રાખો. જ્યાં જે ટેગનું કાર્ય કમ્પ્લીટ થાય છે ત્યાં તે ટેગને ઓવર કરાવો. મેં અહીંયા UL ટેગ સ્ટાર્ટ કરી હતી. અહીંયા બુલેટ અપાઈ ગયા બાદ તમારે અહીંયા UL ટેગ અહીંયા અથવા તો આ જગ્યાએ કમ્પ્લીટ કરાવો તો પણ ચાલે છે.
પરંતુ ફરી જો અહીંયા આઈસ્ક્રીમમાં તમારે યુએલ ટેગનો ઉપયોગ કરવો પડતો હોય તો તમારે ફરી અહીંયા ઓએલની શરૂઆત પહેલાં અહીંયા યુએલ ફરી શરૂઆત કરવી પડે છે. તેથી મેં અહીંયા યુએલ ટેગ કમ્પ્લીટ કરાવી જ નથી. લાસ્ટમાં મારે જ્યારે યુએલ ટેગનો ઉપયોગ નથી ત્યારબાદ હું અહીંયા યુએલ ટેગને કમ્પ્લીટ કરાવું છું. તો ખાસ ધ્યાન રાખો, તમારે ખાસ આઉટપુટ નોટ કરવાનો છે કે મેં કેવી રીતે કઈ જગ્યાએ યુએલ ટેગ દર્શાવી છે, ઓએલની સાથે કયા પ્રકારના ટાઈપ દર્શાવ્યા છે, કઈ રીતે તમે રોમન અંક દર્શાવી શકો. રોમન અંકમાં તમારે સ્ટાર્ટિંગ વેલ્યુ દર્શાવી હોય, સ્ટાર્ટ ઇક્વલ ડબલ કોટ્સમાં હું અહીંયા 200 દર્શાવું. પ્રોગ્રામમાં ચેન્જીસ છે એટલે અહીંયા સિમ્પલ એકવાર સેવ કરીએ અને વેબ પેજમાં જઈ તમારા કોઈ પણ વેબ બ્રાઉઝરમાં ઓપન કરેલા પ્રોગ્રામને રિફ્રેશ કરાવો. તમે અહીંયા જોઈ શકશો કે તમે સ્ટાર્ટિંગ વેલ્યુ જેટલી આપેલી છે, તમે જેટલી સ્ટાર્ટિંગ વેલ્યુ આપો છો ત્યારથી તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ થયેલો તમને જોવા મળે છે. મેં અહીંયા 200 આપેલા છે રોમન અંકમાં, તો 200 સાથે રોમન અંક તમને અહીંયા ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ ઓએલ ટેગ ઓવર, યુએલ ટેગ ઓવર. તો ખાસ આ પ્રોગ્રામ વ્યવસ્થિત સમજવાનો છે. તમારે ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રોગ્રામ આપેલો છે, તે પ્રોગ્રામ શાંતિથી વ્યવસ્થિત સમજો. અને મેં જે આ પ્રેક્ટિકલ તમને કરાવેલું છે, આ પ્રેક્ટિકલ તમારે વિડીયોમાંથી વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખવાનો છે અને ત્યારબાદ આ પ્રોગ્રામનો આઉટપુટ પણ તમારે નીચે ડ્રો કરવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલશો. થેન્ક યુ.